હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ વર્તુળ વિશે, ખૂણાઓના અલગ અલગ પ્રકારો વિશે અને ખૂણાઓ માપવા માટે વપરાતા જુદા જુદા એકમો જેવા કે ડિગ્રી, રેડિયન, મિનિટ, સેકન્ડ વગેરે વિશે વાત કરીશું. તો લેક્ચરની શરૂઆત કરીએ. કોઈ વિદ્યાર્થી મને કહેશે કે વર્તુળ કોને કહેવાય અને વર્તુળની રચના કઈ રીતે થાય. ઓકે, તો ધ્યાન આપો. અહીંયા કોઈ એક સ્થિર બિંદુ લેવામાં આવે અને આ સ્થિર બિંદુથી એક સરખા અંતરે અસંખ્ય બિંદુઓ લેવામાં આવે. હવે જો આ બધા જ બિંદુઓને જોડી દેવામાં આવે તો બનતી આકૃતિને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જે આ સ્થિર બિંદુ લીધો છે એ સ્થિર બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે, જેને આપણે O વડે અહીંયા દર્શાવેલો છે. અને જે આ વર્તુળની વક્ર રેખા છે એ વર્તુળની વક્ર રેખાને વર્તુળનો પરિઘ કહે છે. તો ક્લિયર? વર્તુળ એટલે શું, વર્તુળનું કેન્દ્ર એટલે શું અને પરિઘ કોને કહેવાય? આ જે વક્ર રેખા છે વર્તુળની એને આપણે પરિઘ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે સમજીએ ત્રિજ્યા કોને કહેવાય, વ્યાસ કોને કહેવામાં આવે. તો વર્તુળના કેન્દ્રમાંથી પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતી જો રેખા દોરવામાં આવે તો એ રેખાને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. અને ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહે છે. આથી આપણે ત્રિજ્યાને R વડે દર્શાવીશું. અને વર્તુળની ત્રિજ્યાના બમણા માપને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. વ્યાસને આપણે બીજી રીતે વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો વર્તુળના પરિઘ પરના બે બિંદુઓને જોડતી રેખા જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એ રેખાને આપણે વર્તુળનો વ્યાસ કહી શકીએ. અને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય, માટે આપણે લખી શકીએ D બરાબર 2R. વ્યાસને આપણે ઇંગ્લિશમાં ડાયામીટર કહીએ છીએ, આથી વ્યાસને આપણે D વડે દર્શાવીશું. અને વ્યાસનું મૂલ્ય એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણું હોય, માટે D ઇઝ ઇક્વલ ટુ 2R. ઓકે, ત્રિજ્યા અને વ્યાસ ક્લિયર થાય છે. હવે આપણે એક જીવા વિશે ક્લિયર કરીએ કે જીવા કોને કહેવામાં આવે. તો વર્તુળના પરિઘ પરના બે બિંદુઓને જોડતી રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી ના હોય તો તે રેખાને જીવા તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્તુળનો ચાપ કોને કહેવામાં આવે? તો વર્તુળના પરિઘ પર કોઈ પણ નાનો ભાગ લેવામાં આવે, વર્તુળના પરિઘ પર કોઈ પણ નાનો ભાગ લેવામાં આવે તો આ નાના ભાગને ચાપ તરીકે ઓળખવામાં આવે છે. પરિઘ પરનો કોઈ પણ નાનો ભાગ એને આપણે કહી દઈશું ચાપ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા મેં એક ચાપ દર્શાવેલો છે. ચાપને હું નામ આપી દઉં AB. અને આ ચાપ ABની લંબાઈ મેં L લીધી છે, વર્તુળની ત્રિજ્યા R લીધી છે. અને આ ચાપ AB વડે વર્તુળના કેન્દ્ર પર આંતરતા કોણને મેં થીટા વડે દર્શાવેલો છે. તો પછી વર્તુળની ચાપ અને ત્રિજ્યાનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તરને ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. તો જેના આધારે આપણે સૂત્ર લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે કે વર્તુળની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને ખૂણો કહે છે. તો ખૂણાને આપણે અહીંયા શેના વડે દર્શાવેલો છે? થીટા વડે. ચાપને આપણે શેના વડે દર્શાવેલો છે? L વડે. ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવેલ છે? R વડે. તો આપણને એક સૂત્ર મળે, થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, વર્તુળ વિશે સમજી લીધું. હવે આપણે ખૂણાઓ વિશે સમજીએ. બે રેખાઓ એકબીજાને જ્યાં છેદે ત્યાં ખૂણો બને. ધારો કે આપણી જોડે બે રેખાઓ છે. એક રેખાનું નામ આપી દઉં છું AB અને બીજી રેખાને નામ આપી દઉં છું BC. આ બે રેખાઓ જે બિંદુ પાસે છેદે, તો બે બિંદુ પાસે છેદે છે તો ત્યાં ખૂણો બને છે. અને ખૂણાને આપણે કયા સંકેત વડે દર્શાવીશું? તો ખૂણાને આપણે દર્શાવીશું થીટા વડે. માટે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ થીટા થશે. હવે અત્યાર સુધી આપણે ખૂણાને કયા એકમમાં માપતા આવ્યા છીએ? તો સામાન્ય રીતે આપણે ખૂણાને માપવા માટે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે ડિગ્રીને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો ડિગ્રીને દર્શાવવા માટે થીટાના મથાળે એક નાનું ટપકું મૂકવામાં આવે છે. એટલે અહીંયા આપણે કહી શકાય કે ખૂણો ABC બરાબર થીટા ડિગ્રી. અત્યારે આપણે ખૂણો કેટલો છે, કેટલા માપનો છે એ આપણને ખબર નથી. તો હવે આપણે ખૂણો એટલે શું સમજી લીધું કે બે રેખાઓ એકબીજાને છેદે ત્યાં ખૂણાની રચના થાય છે. ખૂણાને આપણે થીટા વડે દર્શાવીશું. અને ખૂણાને માપવા માટે કયા એકમનો ઉપયોગ કરીએ? તો ખૂણાને માપવા માટે ડિગ્રી એકમનો ઉપયોગ કરીએ છીએ. અને ડિગ્રીને દર્શાવવું હોય તો થીટાની ઉપર એક નાનું અમથું ટપકું મૂકી દેવાનું. ઓકે, એટલે એ ડિગ્રી દર્શાવે છે. હવે ખૂણાના પ્રકારો વિશે આપણે વાત કરીએ.
તો પહેલો જે પ્રકાર છે એ છે લઘુકોણ. ઘણા વિદ્યાર્થીઓને આમાંથી ખબર જ હશે કે ભાઈ લઘુકોણ કોને કહેવામાં આવે? તો જે ખૂણાનું માપ 0 કરતાં વધારે હોય પરંતુ 90 ડિગ્રી કરતાં ઓછું હોય તેવો જે ખૂણો છે એ ખૂણાને આપણે કહી શકીએ લઘુકોણ. સાહેબ ફરી એકવાર કહો તો, જે ખૂણાનું માપ 0 કરતાં વધારે હોય પરંતુ 90 ડિગ્રી કરતાં ઓછું હોય એ ખૂણાને આપણે કહી શકીએ લઘુકોણ. તો અહીંયા જે ખૂણો બને છે, ધારો કે આપણે એપ્રોક્સિમેટલી લઈએ કે ધારો કે આ 65 ડિગ્રીનો કોણ છે, તો આપણે અહીંયા લખી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ અથવા એંગલ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ 65 ડિગ્રી થાય. તો લઘુકોણ એટલે શું ખ્યાલ આવી ગયો? ચલો બીજા એંગલ વિશે વાત કરીએ. બીજો ખૂણો છે કાટખૂણો. આ ખૂણા વિશે તો દરેક વિદ્યાર્થીઓને ખબર જ હશે કે જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તે ખૂણાને આપણે શું કહીએ છીએ? તો જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તેને કાટખૂણો કહેવામાં આવે છે. તો અહીંયા જે ખૂણો, આ બે રેખાઓ AB અને BC, બે રેખાઓ વડે અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાનું માપ 90 ડિગ્રી છે તેમ કહેવાય અને આવા ખૂણાને આપણે કાટખૂણો કહીએ છીએ. માટે આપણે અહીંયા લખી શકીએ કે એંગલ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. દરેક વખતે એંગલ ના લખો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 90 ડિગ્રી કહી શકાય. ઓકે, તો કાટખૂણા વિશે ખ્યાલ આવી ગયો કે જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તેને આપણે કાટકોણ અથવા કાટખૂણો તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર જોઈએ કે ગુરુકોણ કોને કહેવામાં આવે છે? તો જે ખૂણાનું માપ 90 કરતાં વધારે હોય, 90 ડિગ્રી કરતાં વધારે હોય પરંતુ 180 ડિગ્રી કરતાં ઓછું હોય, જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં વધારે હોય પરંતુ 180 ડિગ્રી કરતાં ઓછું હોય તો એ ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. ધારો કે આ બે રેખાઓ વડે અહીંયા બી બિંદુ પાસે રચાતો કોણ 110 ડિગ્રી છે, માટે આપણે અહીંયા કહી શકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ 110 ડિગ્રી. આ બે મૂલ્યો એપ્રોક્સિમેટલી લઉં છું. ઓકે, તો ખ્યાલ આવે છે લઘુકોણ કોને કહેવાય? જો ખૂણાનું મૂલ્ય 0 ડિગ્રી કરતાં મોટું પરંતુ 90 ડિગ્રી કરતાં નાનું તો તેવા ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ. જો ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો એને આપણે કાટકોણ અથવા કાટખૂણો કહીએ છીએ. જો ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં વધારે પરંતુ 180 ડિગ્રી કરતાં ઓછું હોય તો એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. આગળ એક બીજો પ્રકાર જોઈએ, સરળ કોણ કોને કહેવામાં આવે? સરળ કોણ કોને કહેવામાં આવે સમજો. તો જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય તો તેવા ખૂણાને આપણે સરળ કોણ કહીએ છીએ. આ બે રેખાઓ છે, ધારો કે આ AB રેખા, બીજી રેખા છે, બીજી BC રેખા છે અને આ બંને પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશાઓમાં આવેલી છે. તો આ બંને રેખાઓ વડે બી બિંદુ પાસે જે કોણ બને છે એ કોણને કહેવાય સરળ કોણ અને એ ખૂણાનું માપ થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, તો તમને ક્યાંક પૂછાય કે ભાઈ અહીંયા આ પ્રકારની બે રેખાઓ છે તો આ બે રેખાઓ વચ્ચે કેટલો કોણ થશે? તો 180 ડિગ્રીનો કોણ થશે. પાંચમો પ્રકાર છે વિપરીત કોણ છે. વિપરીત કોણ એટલે શું? તો જે ખૂણાનું માપ 180 ડિગ્રી કરતાં વધારે હોય પરંતુ 360 ડિગ્રી કરતાં ઓછું હોય, જે ખૂણાનું માપ 180 ડિગ્રી કરતાં વધારે પરંતુ 360 ડિગ્રી કરતાં ઓછું, તો એવો જે કોણ છે એ કોણને કહેવાય વિપરીત કોણ. તો 180 કરતાં વધારે પરંતુ 360 કરતાં ઓછું, તો ધારો કે અહીંયા હું એક એંગલ લઉં છું 290 ડિગ્રી, તો અહીંયા હું લખી શકું થીટા ઇઝ ઇક્વલ ટુ 290 ડિગ્રી. ઓકે, તો સરળ કોણ એટલે જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય અને આપણે સરળ કોણ કહીશું. પરંતુ જે ખૂણાનું માપ 180 ડિગ્રી કરતાં વધારે પરંતુ 290 ડિગ્રી કરતાં ઓછું હોય તેને આપણે શું કહીશું? વિપરીત કોણ કહેવાય. અને બીજો એક પ્રકાર જોઈએ, પૂર્ણ કોણ કોને કહેવામાં આવે? પૂર્ણ કોણ. તો જે ખૂણાનું માપ 360 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ 360 ડિગ્રી હોય તે ખૂણાને પૂર્ણ કોણ કહેવાય. સમજો, અહીંથી શરૂઆત કરીને ફરી પાછા ત્યાં આવીએ એટલે પૂર્ણ વર્તુળ અહીંયા રચાય.
એટલે અહીંયા જે પૂર્ણ વર્તુળ રચાયું એ વર્તુળ વડે રચાતો કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થાય. એટલે જે ખૂણાનું માપ 360 ડિગ્રી હોય એને આપણે કયો કોણ કહીશું? પૂર્ણ કોણ કહી શકાય. બીજી રીતે કહીએ તો અહીંયા એક પૂર્ણ વર્તુળ વડે રચાતો કોણ, પૂર્ણ વર્તુળ વડે રચાતો કોણ એટલે આપણે કહી શકાય પૂર્ણ કોણ. અને આ કોણનું મૂલ્ય કેટલું હોય? 360 ડિગ્રી હોય છે. હવે આપણે જોયું કે એક પૂર્ણ વર્તુળમાં 360 ડિગ્રી હોય તો એ કામ કરીએ કે વર્તુળના એક સરખા આ રીતે 4 ભાગ પાડી દઈએ અને હું અહીંયા નામ આપી દઉં A, B, C અને D. હું તમને પૂછું કે અહીંયા જે એંગલ બને છે, આ જે ખૂણો એ કેટલા ડિગ્રીનો હશે? તો તમે કહેશો કે સાહેબ આ કાટકોણ છે, 90 ડિગ્રીનો હશે, રાઈટ. હું તમને પૂછું કે આ જે એંગલ બને છે એ કેટલા ડિગ્રીનો હશે? તો તમે કહેશો કે સાહેબ આ પણ કાટકોણ છે, 90 ડિગ્રીનો હશે. હું તમને પૂછું કે આ જે એંગલ છે એ કેટલા ડિગ્રીનો હશે? તો એ પણ 90 ડિગ્રીનો થશે અને આ જે એંગલ છે એ પણ 90 ડિગ્રીનો થશે, કારણ કે આપણે 360ને એક સરખા 4 ભાગોમાં વિભાજિત કરેલ હોવાથી આ દરેક ખૂણો 90 ડિગ્રીનો થશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? હવે હું તમને પૂછું કે આ જે ચાપ AB છે એ ચાપ AB કેન્દ્ર પાસે કેટલા ડિગ્રીનો કોણ રચે? તો તમે કહેશો કે 90 ડિગ્રીનો કોણ રચે છે. પરંતુ હવે જો આ ચાપ AC, ઓકે, આ ચાપ AB એ કેન્દ્ર પાસે 90 ડિગ્રીનો કોણ રચે છે એટલે એક કામ કરું, હું અહીંયા 90 ડિગ્રી લખી નાખું છું. હું તમને પૂછું કે આ જે ચાપ AC છે A થી C એ કેટલા ડિગ્રીનો કોણ રચશે કેન્દ્ર પાસે? તો તમે કહેશો કે સાહેબ આ જે ચાપ AC છે એ 90 + 90 એટલે કે 180 ડિગ્રીનો કોણ રચશે. સરસ, તો આપણે અહીંયા C બિંદુ છે ને ત્યાં આપણે 180 ડિગ્રી લખી નાખીએ. હવે ચાપ AD લેવામાં આવે, AD. તો તમને પૂછું કે આ જે ચાપ છે એ ચાપ કેટલા ડિગ્રીનો કોણ રચશે? તો તમે કહેશો કે 90 ડિગ્રી + 90 ડિગ્રી + 90 ડિગ્રી એટલે કે 270 ડિગ્રીનો કોણ રચશે અહીંયા. અને એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો કેટલા ડિગ્રીનો કોણ રચાય? તો એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો 360 ડિગ્રીનો કોણ રચાય. કેવી રીતે? તો 90 ડિગ્રી + 90 ડિગ્રી + 90 ડિગ્રી + 90 ડિગ્રી 4 ટાઈમ 90 ડિગ્રી છે એટલે 360 ડિગ્રી થયો. તો યાદ રાખીશું આપણે અહીંયા બે વસ્તુ કે એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે એટલે 360 ડિગ્રીનો કોણ રચાય અને અર્ધ પરિભ્રમણ કરવામાં આવે તો 180 ડિગ્રીનો કોણ રચાય. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? હવે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હશે કે સાહેબ એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો કેમ 360 ડિગ્રીનો જ કોણ રચાય? અથવા એક પૂર્ણ વર્તુળમાં કેમ 360 ડિગ્રી જ હોય? કેમ 200 ડિગ્રી ના હોઈ શકે? 300 ડિગ્રી ના હોઈ શકે? 350 ડિગ્રી ના હોઈ શકે? ચલો આ વસ્તુને સમજાવવા માટે તમને એક નાની સરસ મજાની વાર્તા કહું, મજા આવશે તમને. તો તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓને રાત્રે અવકાશ દર્શન કરવાની ટેવ હશે અને આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને ખબર જ હશે કે જુદા જુદા દિવસ અને જુદા જુદા મહિનાઓ પ્રમાણે અવકાશની અંદર તારાઓના સ્થાન બદલાતા રહે છે. તો આપણે પૃથ્વી ઉપરથી આપણે કોઈક એસ્ટ્રોનોટ લઈ લઈએ. તો ધારો કે કોઈ એક એસ્ટ્રોનોટ છે અને આ એસ્ટ્રોનોટ પૃથ્વી પરથી તારાઓના સ્થાનનું નિરીક્ષણ કરી રહ્યો છે અને આ એસ્ટ્રોનોટ નોંધે છે કે આ જે સ્ટાર છે ને એ સ્ટાર 360 દિવસને અંતે એક પરિભ્રમણ પૂરું કરીને ફરી પાછો પોતાના સ્થાને આવે છે. 360 દિવસને અંતે એક પરિભ્રમણ પૂરું કરીને ફરી પાછો પોતાના સ્થાને આવે છે. હવે વૈજ્ઞાનિકો માટે એ પ્રશ્ન થયો કે 360 દિવસને અંતે પોતાના મૂળ સ્થાને પાછો આવે છે એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે છે, પરંતુ એક દિવસમાં કેટલું ખસે છે એ જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? આ માટે વૈજ્ઞાનિકોએ પોતાની સગવડતા માટે ગણતરીઓને સહેલી બનાવવા માટે એક એકમને વ્યાખ્યાયિત કર્યો અને એ એકમને નામ આપી દીધું ડિગ્રી. અને એમણે નક્કી કર્યું કે ધારો કે આ જે સ્ટાર છે એ સ્ટાર એક દિવસમાં 1 ડિગ્રી જેટલું ખસે છે. એક દિવસમાં 1 ડિગ્રી જેટલું ખસે છે. તો 360 દિવસને અંતે
આ જે સ્ટાર છે 360 ડિગ્રી જેટલું ખસતો હોવો જોઈએ. એટલે કે એક પૂર્ણ પરિભ્રમણ કરે ત્યારે રચાતો કોણ કેટલો હોય 360 ડિગ્રી હોય અથવા એક પૂર્ણ વર્તુળની અંદર 360 ડિગ્રી હોય. આ તો થઈ આપણા પ્લેનેટ માટેની વાત, આપણા પૃથ્વી માટેની વાત ને. પણ હવે જો આ એસ્ટ્રોનોટ બીજા કોઈ પ્લેનેટ ઉપર જાય અને આ જ સ્ટારનું અવલોકન કરે અને નોંધે કે આ સ્ટારને હવે એક પરિભ્રમણ પૂરા કરવા માટે 400 દિવસ લાગે છે, તો શું કરવું? તો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ એક પૂર્ણ પરિભ્રમણને અંતે આ સ્ટાર એ 400 ડિગ્રીનો કોણ રચે છે અથવા એક પૂર્ણ પરિભ્રમણમાં એક પૂર્ણ વર્તુળની અંદર 400 ડિગ્રી આવેલા છે. લો હવે શું કરવું? ફસાઈ ગયા આપણે તો આપણી સગવડતા માટે પૃથ્વી પર આપણી સગવડતા માટે આપણે નક્કી કરી નાખ્યું કે ભાઈ એક પૂર્ણ વર્તુળની અંદર 360 ડિગ્રી છે. બીજી જગ્યાએ જઈને આ જ વસ્તુનું આપણે અવલોકન કર્યું તો 400 દિવસ મળ્યા, એટલે કે આપણને એક પૂર્ણ વર્તુળની અંદર 400 ડિગ્રી મળ્યા. તો હવે શું કરવાનું? તો બધા વિચારવા માંગે કે એવો કોઈ એકમ ખરો જે યુનિવર્સલ હોય, યુનિક હોય, નેચરલ હોય? એટલે બધા વૈજ્ઞાનિકોમાંથી કોઈ એક વૈજ્ઞાનિક બોલ્યો કે હા એક એવો એકમ મારા ધ્યાનમાં છે. તો બધાએ પૂછ્યું કયો એકમ છે? તો એ એકમ છે રેડિયન. એકમ છે રેડિયન. ઓકે, ડિગ્રી વિશે તો આપણે બધાને જ ખબર હતી. હવે આપણે વાત કરવાના છીએ રેડિયન વિશે. તો મેં તમને હમણાં જ કીધું કે વર્તુળની ચાપ અને ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને આપણે કહીએ છીએ ખૂણો અથવા એને કહેવાય સમતલ કોણ. ચલો આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા આર, વર્તુળનો ચાપ એ બી, એને હું દર્શાવી દઉં એલ વડે. ચાપ એ બી વડે વર્તુળના કેન્દ્ર પર રચાતો કોણ, એને હું દર્શાવી દઉં ખૂણો. તો ખૂણો બરાબર આપણે ગુજરાતીમાં લખી શકીએ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણાને આપણે શેના વડે દર્શાવે છે? થીટા. ચાપને આપણે એલ વડે, ત્રિજ્યાને આર વડે. હવે બધા વિદ્યાર્થીઓને એ પણ ખબર હશે કે જો વર્તુળની ત્રિજ્યા આર હોય તો વર્તુળનો પરિઘ કેટલો હોય? જો વર્તુળની ત્રિજ્યા આર હોય તો વર્તુળનો પરિઘ એલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 2πr. વર્તુળની ત્રિજ્યા આર હોય તો વર્તુળનું પરિઘ 2πr થાય. હવે એક બીજી વસ્તુ પણ અહીંયા આપણે નોંધી લઈએ, ધ્યાન આપજો. જો હું તમને કહું કે ચાપની લંબાઈ વધારવામાં આવે તો ખૂણો વધે કે ઘટે? તો તમે કહેશો કે સાહેબ જો ચાપની લંબાઈ અહીંયા વધારશો તો ખૂણાનું મૂલ્ય વધશે. કઈ રીતે? તો હું ચાપને અહીંયા સુધી લઉં છું, એ થી સી સુધી લઉં છું. તો હવે અહીંયા જે ખૂણો બનશે તમે જોઈ શકો છો આ રહ્યો. તો ચાપની લંબાઈ વધારી, ખૂણાનું મૂલ્ય વધ્યું. જો ચાપની લંબાઈ ઘટાડવામાં આવે તો ખૂણાનું મૂલ્ય શું થાય? ઘટે. તો આપણે એક કામ કરીએ, સમજો. હવે સમજવાનું જે છે પેલામાં યાદ રહ્યું ને તમને કે ચાપની લંબાઈ વધે તો ખૂણાનું મૂલ્ય વધે, ચાપની લંબાઈ ઘટે તો ખૂણાનું મૂલ્ય ઘટે. બીજી રીતે કહીએ તો ખૂણો નાનો તો ચાપની લંબાઈ નાની, અને ખૂણો મોટો તો ચાપની લંબાઈ મોટી. હવે એક કામ કરીએ, આ જે વર્તુળ છે એ વર્તુળ પર આપણે આ જે વર્તુળની ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા જેટલી જ લંબાઈનો એક ચાપ લઈએ. વર્તુળના પરિઘ પર આપણે વર્તુળની જે ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા જેટલી જ લંબાઈનો ચાપ લઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે અંતર છે એ આર એકમ છે અને આ જે ચાપનું જે અંતર છે એ પણ આર એકમ છે. એટલે અહીંયા બંને અંતરો સમાન છે. તો આ બંને અંતરો વડે જે અહીંયા કોણ રચાશે એ કોણ આપણા માટે ખાસ હશે. તમને પ્રશ્ન થાય કે કેમ સાહેબ આપણા માટે આ કોણ ખાસ છે? કારણ કે દરેક ખૂણા માટે આ બંને અંતરો સમાન થશે નહીં. શું કહેવા માંગો છો સાહેબ? કે ખબર ના પડી? મેં તમને એવું કીધું કે અહીંયા વર્તુળના પરિઘ પર વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈનો ચાપ લેવામાં આવે તો આ ચાપ વડે અહીંયા જે ખૂણો રચાય છે ને એ આપણા માટે ખાસ છે. તો મેં તમને કીધું કે કેમ ખાસ છે? કારણ કે આ બંને અંતરો, આ જે ખૂણો છે ને ભાઈ, એ ખૂણા માટે બંને અંતરો સમાન છે. દરેક ખૂણા માટે આવું ના થાય, કારણ કે મેં હમણાં તમને સમજાવ્યું ને કે ખૂણો મોટો તો ચાપની લંબાઈ મોટી, ખૂણો નાનો તો ચાપની લંબાઈ નાની. પરંતુ આ ખૂણા માટે બંને અંતરો સમાન છે, માટે આપણા માટે આ ખૂણો સમાન છે. તો આપણે કહી શકીએ કે કોઈ ખૂણા માટે જો એલ બરાબર આર હોય તો થીટા કેટલા થાય? એલ બરાબર આર હોય તો થીટા કેટલા થાય? તો
તો જો કોઈ ખૂણા માટે L બરાબર R હોય તો તે ખૂણાને એક રેડિયન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કોઈ ખૂણા માટે L બરાબર R હોય તો તે ખૂણાને એક રેડિયન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, તો એક રેડિયન એટલે શું ખબર પડે છે ને કે વર્તુળની ત્રિજ્યા જેટલી જ લંબાઈના ચાપ વડે વર્તુળના કેન્દ્ર પર આંતરાતા કે રચાતા કોણને શું કહેવામાં આવે છે? એક રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને હવે તમે આ વર્તુળને લઈને ગમે તે પ્લેનેટ ઉપર જાઓ અને એ પ્લેનેટ ઉપર જો વર્તુળની ત્રિજ્યા જેટલી જ લંબાઈનો ચાપ લેવામાં આવે તો ચાપ વડે આંતરાતો કોણ તમને એક રેડિયન જ મળશે. ખૂણાનું મૂલ્ય બદલાશે નહીં. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, આને આપણે બીજી રીતે પણ સાબિત કરી શકીએ છીએ. આપણી જોડે સૂત્ર કયું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R, બટ L ઇઝ ઇક્વલ ટુ R મેં લીધું તો અહીંયા હું મૂકી દઉં L ની જગ્યાએ R બાય R કટ, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન. ઓકે, તો L બરાબર R હોય ત્યારે રચાતો કોણ કેટલો હોય? 1 રેડિયનનો હોય. તો રેડિયનને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. ઓકે, હવે આગળ થોડુંક ધ્યાન આપો. ચલો, અહીંયા તો મેં તમને સમજાવ્યું કે L બરાબર R હોય ત્યારે રચાતો ખૂણો 1 રેડિયનનો હોય. પરંતુ હવે જો એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો રચાતો કોણ કેટલા રેડિયનનો હોય? ડિગ્રીમાં તો ખબર છે કે એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો રચાતો કોણ કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી હોય. પણ અહીંયા પ્રશ્ન આવો છે કે એક પૂર્ણ પરિભ્રમણ, અહીંથી હું શરૂઆત કરું ફરી પાછો અહીંયા ફરતો અહીંયા આવું એ બિંદુ પાસે, તો એક પરિભ્રમણ કરું તો આ જે એંગલ અહીંયા બન્યો એ એંગલ કેટલા રેડિયનનો થાય એ મારે શોધવું છે. કંઈ સિમ્પલ છે. તો આપણે સૂત્ર કયું? થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. તો એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો વર્તુળનો જે આ ચાપ બન્યો, એક પૂર્ણ પરિભ્રમણ કરું તો એ વર્તુળનો જે ચાપ બન્યો એ વર્તુળના ચાપની લંબાઈ કોના જેટલી થશે? વર્તુળના પરિઘ જેટલી થાય. તો આપણે લખી શકીએ L ઇઝ ઇક્વલ ટુ 2πr બાય R કટ કરી નાખો તો 2π રેડિયન મળ્યું આપણને. સમજો કઈ રીતે 2π રેડિયન મળ્યું. મેં તમને કીધું કે એક પરિભ્રમણ પૂરું કરવામાં આવે તો જે ચાપ મળે એ ચાપની લંબાઈ વર્તુળના પરિઘ જેટલી થાય. વર્તુળનો પરિઘ કેટલો છે? 2πr. therefore L is equal to 2πr divided by R કટ માટે આપણને અહીંયા ખૂણો મળ્યો 2π રેડિયન. તો આપણે બે સંબંધો મેળવ્યા કે એક પરિભ્રમણ પૂરું કરવામાં આવે. સમજો હવે ખાસ, એક પરિભ્રમણ ના અંતે રચાતો કોણ 360 ડિગ્રી થાય અને 2π રેડિયન પણ થાય. તો આ બંનેનો અર્થ એક સરખો થાય માટે આપણે લખી શકીએ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. હવે હું એક કામ કરું કે બંને બાજુ બે પહેલાં ભાઈ ક્લિયર થઈ ગયો. 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. ઓકે, હવે હું બંને બાજુ બબ્બે વડે ભાગી નાખું. 360 ડિગ્રી ભાગ્યા 2 કરી નાખીએ, અહીંયા 2π ભાગ્યા 2 કરી નાખીએ તો 360 ડિગ્રી ભાગ્યા 2 એટલે આપણને મળ્યું 180 ડિગ્રી ભાગ્યા 2 કટ એટલે આપણને મળશે પાઈ રેડિયન. તો આ બીજો સંબંધ આપણે ધ્યાનમાં રાખીશું કે 360 ડિગ્રી એટલે 2π રેડિયન, તો 180 ડિગ્રી એટલે કેટલા રેડિયન? પાઈ રેડિયન થાય. હજી આપણે એક કામ કરીએ, 2 વડે ભાગી નાખીએ. 180 ડિગ્રી ભાગ્યા હું 2 કરી નાખું, પાઈ ભાગ્યા 2 કરી નાખું તો આપણને મળશે 90 ડિગ્રી બરાબર પાઈ બાય 2 રેડિયન. 90 ડિગ્રી બરાબર પાઈ બાય 2 રેડિયન. તો આ ત્રણ નહીં, બે સંબંધોની મદદથી આપણે કોઈ પણ ખૂણાને રેડિયનમાંથી ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવી શકીએ છીએ. યાદ રાખજો, 360 ડિગ્રી બરાબર 2π રેડિયન અને 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય છે. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી કે ભાઈ ડિગ્રી એકમ કઈ રીતે આવ્યો, રેડિયન એકમ કઈ રીતે આવ્યો? ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને રેડિયન અને ડિગ્રી વચ્ચે ક્લિયર થઈ ગયું. હવે આ બધી વસ્તુઓમાંથી આપણે કેટલી વસ્તુઓ યાદ રાખવાની છે એની વાત કરી. તો સમતલ કોણ અથવા ખૂણો કોને કહેવાય?
તો આપણે હમણાં જોયું કે વર્તુળના ચાપ અને વર્તુળની ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ અથવા ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. જેનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અને આ સૂત્ર પરથી આપણે જો ચાપને કરતા બનાવીએ તો આપણે આ રીતે લખી શકીએ, ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ખૂણાને આપણે અહીંયા થીટા વડે દર્શાવેલો છે, ચાપની લંબાઈને એલ વડે દર્શાવેલ છે અને ત્રિજ્યાને આર વડે દર્શાવેલ છે. માટે આપણે થીટા બરાબર એલ બાય આર લખી શકીએ. જો થીટા બરાબર એલ બાય આર હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ આર થશે. હવે ખૂણાને કયા કયા એકમમાં માપી શકાય? તો ખૂણાને માપવા માટેના એકમો છે રેડિયન, ડિગ્રી, મિનિટ, સેકન્ડ. ડિગ્રી અને રેડિયનની આપણે વાત કરી, મિનિટ અને સેકન્ડ તમારા માટે નવા છે, ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે આપણે 1 રેડિયન લખવું હોય તો સાંકેતિક રીતે આપણે કઈ રીતે લખી શકીએ? તો 1 રેડિયનને સાંકેતિક રીતે આપણે આ રીતે લખી શકીએ, 1 RAD. એ જ રીતે 1 ડિગ્રીને આપણે સંકેતમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો 1 ડિગ્રીને આપણે સંકેતમાં આ રીતે 1ના માથા ઉપર 1ના મથાળે એક આપણે નાનું ટપકું કરી દઈએ છીએ. એ જ રીતે 1 મિનિટને આપણે સાંકેતિક રીતે લખવું હોય તો આ રીતે લખી શકીએ છીએ, 1ની ઉપર એક નાની આપણે લાઈન દોરી દઈએ છીએ જેને આપણે 1 મિનિટ કહીએ છીએ. અને 1ની ઉપર જો આવા 2 લાઈનો દોરી દેવામાં આવે તો એને 1 સેકન્ડ કહેવાય. એટલે 1 સેકન્ડને સાંકેતિક રીતે આપણે આ રીતે દર્શાવીશું, 1 મિનિટને આ રીતે દર્શાવવામાં આવે છે, 1 ડિગ્રીને આ રીતે અને 1 રેડિયનને આ રીતે દર્શાવવામાં આવે છે. હવે આપણે રેડિયન એકમની વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? તો L બરાબર R હોય ત્યારે વર્તુળના કેન્દ્ર પર આંતરાતા કોણને L ઇઝ ઇક્વલ ટુ R હોય, એટલે કે વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈના ચાપ વડે વર્તુળના કેન્દ્ર પર આંતરાતા કોણને 1 રેડિયન તરીકે ઓળખવામાં આવે છે અને આપણે 1 રેડિયન કહે છે તેમ કહી શકાય. MCQમાં આપણને પૂછી શકાય કે સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો ખાસ ધ્યાન રાખજો કે સમતલ કોણનું મહત્તમ મૂલ્ય 2π રેડિયન છે. હવે રેડિયનને દર્શાવવા માટેની કંઈક બીજી રીતે છે. 2π ઉપર તમારે કેપિટલ R મૂકી દેવાનું છે. સમજો આ રીતે 2π રેડિયન, એને આપણે આ રીતે પણ લખી શકીએ, 2π અને અહીંયા મથાળે આપણે R કરી દીધો. ધારો કે પાઈ રેડિયન આપણે લખવું છે તો પાઈની ઉપર આપણે આ રીતે લખીશું પાઈ રેડિયન. ઓકે, આ રીતે આપણે લખીશું, પણ ભૂલે ચૂકે આ રીતે લખીશું નહીં 2π રેડિયન, તો આ ખોટું કહેવાય. ઓકે, અને આ રીતે પણ નહીં લખીએ 2π પછી R ક્યાંક બીજે હવામાં ઉડતો હોય, આવું પણ નહીં કરીએ. આ પાઈને અડીને તમારે R લખવાનો છે એટલે એનો અર્થ થાય 2π રેડિયન. હવે પ્રશ્ન થાય કે સમતલ કોણનું મહત્તમ મૂલ્ય 2π રેડિયન કઈ રીતે થાય? તો સમજ જોઈએ, આપણી જોડે સૂત્ર કયું, થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. હવે એક પૂર્ણ વર્તુળ લેવામાં આવે તો ચાપની લંબાઈ કેટલી થાય? તો એક પૂર્ણ વર્તુળ લેવામાં આવે તો ચાપની લંબાઈ વર્તુળના પરિઘ જેટલી થાય. તો વર્તુળનો પરિઘ કેટલો? 2π R બાય R કટ, માટે આપણને મળશે 2π રેડિયન. તો યાદ રાખીશું સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? સમતલ કોણનું મહત્તમ મૂલ્ય 2π રેડિયન જેટલું હોય છે.